જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધાને? તો આ વિડીયો સ્પેશિયલી મારા સબસ્ક્રાઈબર માટે મેં બનાવેલો છે કે તમે લોકો બહુ કમેન્ટ કરતા હોવ છો. સોરી ફોર ધેટ કે બહુ ઝાઝા લોકોનો રિપ્લાય નથી થયો, કેમ કે અત્યારે મારો સન નાનો છે તો મને એટલો ટાઈમ નથી રહેતો કે હું બધાની કમેન્ટ ના રિપ્લાય કરી શકું. હું શ્યોર જ્યારે બી ટાઈમ મળે છે તો હું કમેન્ટ તમારી વાંચતી હોય છે અને બધાના બહુ જ રિક્વેસ્ટ છે કે તમે આ ટાઈપનો વિડીયો મૂકો અને આવી રીતના શીખડાવો. હું શ્યોર જેટલું બનશે એટલું જલ્દી તમને બનાવી અને એ વિડીયો અપલોડ કરીશ, જેથી કરીને તમે બી ઇઝીલી ઘરે બનાવી શકો જાતે અને ઠાકોરજીને તમે ધરાવી શકો. મને ઘણું દુઃખ થાય છે કે હું એટલો ટાઈમ તમને લોકોને વિડીયો બનાવી અને શેર નથી કરી શકતી, પણ એકોર્ડિંગ ટુ ટાઈમ થોડાક ટાઈમમાં જ હું રેગ્યુલરલી તમને વિડીયોઝ બનાવી અને અપલોડ કરીશ અને તમે બી મારા વિડીયો જોઈ અને ઠાકોરજીના શિંગાર બનાવી શકશો. જેવી રીતના વીકમાં 2 વાર અથવા તો 1 વાર પોસિબલ હશે એ રીતના હું વિડીયો અપલોડ કરતી રહીશ. ઘણા બધા સબસ્ક્રાઈબર હોય છે, એની મને કમેન્ટ આવેલી છે કે તમારા વિડીયો જોઈને અમે ફર્સ્ટ ટાઈમમાં જ બનાવતા નહોતા તો બી બહુ જ ફાઇન બનાવી શકીએ છીએ શિંગાર. તો આ પ્રભુની કૃપા જ છે કે હું બનાવી અને આ વિડીયો અપલોડ કરી શકું. એના વગર પ્રભુની કૃપા વગર તો કશું જ થતું નથી. અને પ્લસ એવું બી બનતું હોય છે કે તમને લોકોને શીખવાનું એટલું બધું ઇન્ટરેસ્ટ હોય એટલે તમે ઇઝીલી મારા વિડીયોઝ જોઈ અને બનાવી શકો. તો થેન્ક યુ ફોર ઓલ કમેન્ટ્સ માટે. અને મને બી આટલો મોટિવેશન મળે છે તમારી કમેન્ટ્સ જોઈને કે ના, હું જે કરું છું એ કોઈને હેલ્પફુલ થાય જ છે. તો થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ્સ. અને લાસ્ટલી મારે એ જ કહેવાનું છે કે જો મારા વિડીયોઝ તમને ગમતા હોય તો શ્યોર તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો. અને પ્લસ તમારે કંઈ શીખવું હોય તો કમેન્ટ કરી અને જણાવી શકો. હું શ્યોર તમને જલ્દી પોસિબલ હશે એટલો જ વિડીયો જલ્દીથી બનાવી અને અપલોડ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.